નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું. આગલા જે લેક્ચર છે, આગલા લેક્ચરની અંદર આપણે વિદ્યુત ડાયપોલ જોયો. વિદ્યુત ડાયપોલ એટલે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભાર પરિમિત અંતરે ગોઠવતા બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. આમાં બેમાંથી કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય અને તે બે વચ્ચેના અંતરના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેવાય છે. આ મોમેન્ટને પી વડે દર્શાવાય, જે સદિશ રાશિ છે જેની દિશા માઇનસ વિદ્યુતભારથી પ્લસ વિદ્યુતભાર સુધીની હોય છે. આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની અક્ષ પરનું કોઈ બિંદુ છે ને એના આગળનું પણ વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવ્યું, જેનું સૂત્ર થતું હતું E બરાબર 2kp અપોન yq. વિદ્યુત ડાયપોલના લંબ દ્વિભાજક કહેતા વિષુવવૃત્ત રેખા પર નું સૂત્ર પણ આપણે મેળવ્યું, જેનું સૂત્ર થતું હતું E બરાબર kp અપોન x નો ક્યુ. આજે જે આપણે સૂત્ર મેળવવું છે એ હજી વિદ્યુત ડાયપોલ માટે જ છે. તો વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક. હવે ટોર્ક એટલે આપણને ખબર છે, ટોર્ક એટલે ખબર છે કે બેમાંથી એક બળનું મૂલ્ય, બેમાંથી એક બળનું મૂલ્ય ગુણ્યા લંબ અંતર, ગુણ્યા લંબ અંતર. હવે એ જે ટોર્ક છે એ ટોર્ક સદિશ રાશિ છે અને પેલા બે સદિશથી બનતા સમતલને લંબ રૂપે એની દિશા હોય છે. હવે તમારો ક્વેશ્ચન આવો ક્યાં કરશે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક મેળવો, કહેતા એનું સૂત્ર મેળવો. હવે પ્રશ્ન એ થાય કે સમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? લખવાની જરૂર નથી, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો કે સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય. કોઈ સમતલ લ્યો, એ સમતલના દરેક બિંદુ આગળ જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય તો એને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્ર મેં બતાવ્યું છે. વિદ્યુત ક્ષેત્ર ધન x ની દિશામાં બતાવ્યું છે. વિદ્યુત ક્ષેત્ર ધન x ની દિશામાં બતાવ્યું છે. આ વિદ્યુત ક્ષેત્રમાં, આ વિદ્યુત ક્ષેત્ર E આ ધન x ની દિશામાં છે. આમાં વિદ્યુત ડાયપોલ રાખ્યો છે. વિદ્યુત ડાયપોલ એટલે અહીંયા પ્લસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ. આ બે વચ્ચેનું જે અંતર છે એ અંતર 2a છે. બે વચ્ચેનું અંતર 2a છે. આ ડાયપોલનું મધ્ય બિંદુ O છે. ડાયપોલનું મધ્ય બિંદુ O છે. અહીં લખવું પડે કે સમાન વિદ્યુત ક્ષેત્ર ધન x અક્ષની દિશામાં છે. x અક્ષની દિશામાં છે. તેમાં વિદ્યુત ક્ષેત્ર E સાથે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેતા P એ થીટા ખૂણો બનાવે તે રીતે રાખેલ છે. એ રીતે રાખેલ છે. અહીંયા થીટા ખૂણો બનાવવાનો છે. તો અહીંયા હું અક્ષની પણ કલ્પના કરી લઉં કે આ જે છે x અક્ષ છે, આ બાજુનો જે ભાગ છે એ y અક્ષ છે. તો આ O એ ઉદ્ગમ બિંદુ બને છે. ડાયપોલનું મધ્ય બિંદુ
ડાયપોલનું મધ્ય બિંદુ એ ઉગમ બિંદુ પર છે. હવે આ ક્ષેત્ર કેવું છે? સમાન છે. તો એનો મતલબ એ થયો કે આ જે વિદ્યુત ભાર છે પ્લસ ક્યુ વિદ્યુત ભાર એના પર ક્ષેત્ર લાગે છે, જેથી આના ઉપર બળ લાગે. આ બળ F પ્લસ બરાબર QE. F પ્લસ બરાબર QE. એટલે અહીંયા લખવાનું કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ F પ્લસ ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E. અહીંયા જે બળની દિશા કહેતા F પ્લસની દિશા ધન x અક્ષની દિશામાં છે. આવી જ રીતે અહીંયા જુઓ જી, આ ઋણ વિદ્યુત ભાર છે, તો એના પર જે બળ લાગે એ ઋણ અક્ષની દિશામાં હશે. એ આમ લખી શકાય F માઇનસ. તો અહીંયા આમ લખું કે માઇનસ ક્યુ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ F માઇનસ QE. તો એનો મતલબ એ થયો F માઇનસની દિશા ઋણ x અક્ષની દિશામાં હોય છે. જોજી અહીંયા બળ કેટલા થયા? 2. વિદ્યુત ડાયપોલ પર લાગતા બંને બળ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં હોય છે. આ જે બળ છે આ બાજુનું એ આ તરફ લાગે, આ બાજુનું લાગે, જેના કારણે એમ કહેવાય કે બળનું મૂલ્ય સમાન છે. તેથી વિદ્યુત ડાયપોલ રેખીય ગતિ કરતો નથી. કહેતા તે રેખીય સંતુલનમાં છે. શું કામ? કે બે બળના મૂલ્ય સમાન છે. અહીં મેં બતાવ્યું બંને બળના મૂલ્ય સમાન છે અને દિશા વિરુદ્ધ છે. માટે બેનો સરવાળો કરો તો કેવું થઈ જાય? 0. માટે પરિણામી બળ કેવું થઈ જાય? 0 થઈ જાય. એનો મતલબ એ થયો કે જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકો તો એના પર રેખીય સંતુલન હોય છે. હવે આપણે જોયું કે જો બે બળ લાગતા હોય, બે બળના મૂલ્ય સમાન હોય તો શું થાય? તો કે આ જે છે એ એનું લંબ અંતર છે, બળ રેખાઓનું લંબ અંતર છે. કહેતા બંને બળ રેખાઓ વચ્ચે રેખાઓ વચ્ચે લંબ અંતર હોય છે. એનો મતલબ એ થયો એક રેખસ્થ નથી. ટોર્કની અંદર આપણે જોયું કે ટોર્કની અંદર મિકેનિઝમ શું છે? તો કે બે બળ જોઈએ, બે બળના મૂલ્ય સમાન જોઈએ, દિશા વિરુદ્ધ જોઈએ અને બે વચ્ચેનું લંબ અંતર હોવું જોઈએ. આના પર ટોર્ક લાગશે, આના પર
ટોર્ક લાગશે. તો આમ લખી શકાય, વિદ્યુત ડાયપોલ પર ટોર્ક લાગે છે, જેથી વિદ્યુત ડાયપોલ પર ટોર્ક લાગે છે, તેથી વિદ્યુત ડાયપોલ ચાક ગતિ કરે છે. ચાક ગતિ કરે છે. તો પહેલા હું પેલી બાજુનું ટોર્ક જોઉં તો એ ટોર્કનું સૂત્ર આમ થશે કે પ્લસ ક્યુ અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું ટોર્ક. તો જોવો જી, અહીંથી આ અંતર કેટલું થશે? એ થશે. અંતર કેટલું થશે? એ થશે. જેથી ટોર્ક 1 ઇઝ ઇક્વલ ટુ એ ગુણ્યા એફ પ્લસ એ ગુણ્યા એફ પ્લસ, જેથી આ એ ગુણ્યા ક્યુ ઇન્ટુ ઈ, એ ગુણ્યા ક્યુ ઇન્ટુ ઈ, આ આપણને લાગ્યું ટોર્ક 1. હવે આવી જ રીતે અહીંયા જેમ ટોર્ક 1 લાગ્યું હતું એવી રીતે અહીંયા ટોર્ક 2 લાગે, તો આ અંતર થયું એ થયું, એ અંતર એ થયું. તો આવું લખી શકાય કે માઇનસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું ટોર્ક. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ ક્રોસ એફ માઇનસ એ અહીંયા આવે માઇનસ ક્યુ ઈ, જેથી એ ગુણ્યા ક્યુ ઈ, આ ટોર્ક 2, અહીંયા ટોર્ક 2 આવે. આને કહી દઉં સમીકરણ 2. આને કહી દઉં સમીકરણ 2. આના પર જે ટોર્ક લાગે એ ટોર્ક 1, આના પર જે ટોર્ક લાગે એ ટોર્ક 2. હવે બંને ટોર્ક વડે પરિણામી ટોર્ક, એટલે શબ્દ આવો વાપરવો પડે કે વિદ્યુત ડાયપોલ પર લાગતું પરિણામી ટોર્ક પ્લસ વિદ્યુત ભાર પર મળતું ટોર્ક અને માઇનસ વિદ્યુત ભાર મળતું ટોર્ક. હવે આમાં જે ઇન્ડિકેટર આપણે આગળ કર્યા હતા બધાની દિશા બતાવી તે ખરેખર જરૂરી છે. અહીંયા આપણે જોઈએ કે વિદ્યુત ડાયપોલ પર લાગતું પરિણામી ટોર્ક માટે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ટોર્ક 1 પ્લસ ટોર્ક 2. બેની કિંમત મૂકી દઉં. પહેલાનું સૂત્ર છે એ ક્રોસ ક્યુ ઈ વત્તા બીજાનું સૂત્ર છે એ ક્રોસ ક્યુ ઈ માઇનસ જતા રહી, આપણે આગળ જોઈ લીધું. બેયનો સરવાળો કરું તો આવું થશે 2a QE. તો આને આવી રીતે આમ લખી શકાય કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 2a Q ક્રોસ E, જ્યાં ડાયપોલ મોમેન્ટ P ઇઝ ઇક્વલ ટુ 2a Q. તો આમ સૂત્ર લખી શકાય કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E, જ્યાં ટોર્કની દિશા P અને E વડે બનતા સમતલને લંબરૂપે હોય છે. એનો મતલબ એ થયો કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્રના સદિશ ગુણાકાર એટલે ટોર્ક. આ સૂત્ર આપણને ક્યાં કામ લાગશે. આને જો સાદા ઘટકમાં બતાવું તો આમ લખી શકાય કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ PE sin થીટા, જ્યાં થીટા એ P અને E વચ્ચેનો
ઈ વચ્ચેનો ખૂણો છે. ઈ વચ્ચેનો ખૂણો છે. હવે જોવો જી, અત્યારે અહીંયા આ થીટા ખૂણો બતાવ્યો છે, આ થીટા ખૂણો બતાવ્યો છે. આ ડાયપોલ મેં આમ રાખ્યો સમાન ક્ષેત્રમાં. હવે એના પર વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગે, બળ લાગવાને કારણે ટોર્ક લાગે, અને ટોર્ક લાગવાને કારણે આ ડાયપોલ સમઘડી દિશામાં હંમેશા ગતિ કરે. સમઘડી દિશામાં, સમઘડી દિશામાં એટલે ધીમે ધીમે કરતા થીટા ઘટે, થીટા ઘટે. અહીં લખવું હોય તો લખી શકાય કે ડાયપોલ સમઘડી દિશામાં ગતિ કરે છે, સમઘડી દિશામાં ગતિ કરે છે. હવે અહીંયા જુદા જુદા કિસ્સા વિચારવા પડે, કારણ કે થીટા આવ્યું તો જોઈએ કે પહેલી કન્ડિશન આવી છે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 0. આ પહેલી કન્ડિશન, થીટા ઇઝ ઇક્વલ ટુ 0. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે થાય? આ જે વિદ્યુત ડાયપોલ છે એ ક્ષેત્રને સમાંતર થઈ જાય. તો અહીંયા આમ લખી શકાય કે વિદ્યુત ક્ષેત્ર ઈ ને સમાંતર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો ટોર્કનું સૂત્ર શું થાય? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પીઈ સાઇન 0. માટે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ એ થયો આ કન્ડિશનમાં ડાયપોલ રેખીય અને કોણીય સંતુલનમાં છે. વિદ્યુત ડાયપોલ રેખીય અને કોણીય સંતુલનમાં છે. રેખીય અને કોણીય સંતુલનમાં છે. બીજો ઘટના આમ વિચારી શકાય કે આ ડાયપોલ આવી રીતે આમ દાખલા તરીકે ગોઠવાય. તો એનો મતલબ એ થયો કે થીટા ઇઝ ઇક્વલ ટુ 90. આ બીજું થીટા ઇઝ ઇક્વલ ટુ 90. તો ઈ ને લંબ રૂપે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પીઈ સાઇન 90. માટે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પીઈ. એનો મતલબ એ થયો કે અહીંયા મહત્તમ ટોર્ક લાગે છે, મહત્તમ ટોર્ક લાગે છે. ત્રીજી ઘટના આવી વિચારી શકાય કે થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. એનો મતલબ એ થયો કે ઈ ને પ્રતિ સમાંતર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ માટે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પી ઈ સાઇન 180. માટે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીઈ, કે 0 થઈ જાય, 0 થઈ જશે ને. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. અહીંયા ટોર્ક નું સૂત્ર પણ આપણને ખબર છે, બરાબર. તમને 3 માર્કમાં પૂછે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક. તો પહેલા આ જે આકૃતિ દોરો એના વિશે તમારે કહેવું પડે કે સમાન વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં છે. એ ક્ષેત્રની સાથે ડાયપોલ થીટા ખૂણો બનાવે એવી રીતે રાખવામાં આવેલો છે. તો અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર બળ લાગે જે ધન x દિશામાં છે, ઋણ વિદ્યુત ભાર પર બળ લાગે એ ઋણ x દિશામાં છે, જેના કારણે આ ડાયપોલ પર ટોર્ક લાગે. અને ટોર્ક લાગવાને કારણે એમ કહેવાય કે એ સમઘડી દિશામાં ગતિ કરે છે, કે ત્યાં કોણીય ગતિ થાય છે, રેખીય ગતિ થતી નથી. કારણ કે બંને બળના મૂલ્ય કેવા હોય છે? સમાન અને વિરુદ્ધ દિશાના હોય છે. હવે જેવો તમે ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે ડાયપોલ આપમેળે ક્ષેત્રને સમાંતર થઈ જાય, એના પર ટોર્ક લાગે. એટલે જો તમારે થીટા ખૂણે મૂકવો હોય એનો મતલબ એમ થયો કે દાખલા તરીકે આવી રીતે તમે ડાયપોલને રાખ્યો, આ ધન છે એના ઋણ છે. હવે તમારે એને થીટા ખૂણે મૂકવું હોય તો આ રીતે આમ કરવું પડે. એના મતલબ એ થયો કે આના પર તમારે બળ લગાડવું પડે, કે એના પર કાર્ય કરવું પડે, કાર્ય કરવું પડે. જો આ વધારાનું છે, જો વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્ર સાથે
થીટા ખૂણે રાખવા માટે કાર્ય કરવું પડે. કાર્ય એટલે ઉર્જા, કાર્ય કરવું પડે. પહેલી વખત આપણે વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખ્યો હતો. હવે આપણે જે જોવાનું છે એ અસમાન વિદ્યુત ક્ષેત્ર. તો પહેલા આપણે અસમાન વિદ્યુત ક્ષેત્ર જોઈએ. અસમાન વિદ્યુત ક્ષેત્ર એટલે સમતલના દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અસમાન. તો સમાન ક્ષેત્રમાં રાખ્યું તો ડાયપોલને તો શું થયું હતું? તો કે એના પર જે બળ લાગે એ બળ સમાન હતું, જેના મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ હોવાને કારણે એમાં રેખીય ગતિ થતું નહોતું, કહેતા રેખીય સંતુલનમાં હતું. તો લાગતું હતું જ. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જો રાખીએ તો વિદ્યુત ક્ષેત્ર જુદું જુદું છે, તો એના દ્વારા લાગતું બળ પણ કેવું હોય? જુદું જુદું હોય. તો જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર વધારે હોય ત્યાં વિદ્યુતીય બળ વધારે લાગે, જ્યાં ઓછું હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઓછું લાગે. એનો મતલબ એ થયો કે એક વિદ્યુત ભાર તરફનું બળ વધારે હશે, બીજા વિદ્યુત ભાર તરફનું બળ ઓછું હશે, માટે પરિણામી બળ શૂન્ય થાય નહીં, માટે રેખીય સંતુલનમાં હોય નહીં. તેથી એ ગતિ કરે તો કઈ બાજુ ગતિ થાય? તો કે બાદબાકી કરતા એની અસર જે બાજુ હોય, જે બાજુ વધારે વિદ્યુત ક્ષેત્ર હોય એ બાજુ હંમેશા એની રેખીય ગતિ થાય. તમે આવા કાંસકાનું ઉદાહરણ જોયું. હવે સરસ મજાનો કાંસકો. આ કાંસકાને સૂકાવાળ, શરૂઆતની અંદર આપણે ઉદાહરણ આપ્યું હતું કે આ સૂકાવાળમાં કાંસકાને ફેરવી અને જો કાગળના નાના ટુકડામાં રાખવામાં આવે, નાના ટુકડા પાસે રાખવામાં આવે તો એ કાગળનો ટુકડો કાંસકા તરફ આકર્ષાય છે. દાખલા તરીકે આ કાગળનો ટુકડો જેમાં ધન વિદ્યુત ભાર છે અને ઋણ વિદ્યુત ભાર છે, બે ચોક્કસ અંતરે છે એટલે ડાયપોલ કહેવાય. આ કાંસકા વડે આમ વિદ્યુત ક્ષેત્ર હોય, આવી રીતે આમ હશે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં આપણે જોયું અંતર જેમ ઓછું એમ વિદ્યુત ક્ષેત્ર વધારે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે હશે, અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર લાગે એ વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે, જેથી અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર લાગે એના કારણે જે વિદ્યુતીય બળ છે એ વિદ્યુતીય બળ અહીંયા વધારે છે. અહીંયા જે છે એ વિદ્યુતીય બળ ઓછું છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં થિયરી લખવી પડે, 2 માર્કમાં પૂછે. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત ડાયપોલને રાખવામાં આવે ત્યારે વિદ્યુત ડાયપોલના બંને વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળ જુદું જુદું હોય છે. બરાબર? જેના કારણે પરિણામી વિદ્યુતીય બળ શૂન્ય થતું નથી. જેથી પરિણામી વિદ્યુત બળ શૂન્ય થતું નથી, કહેતા તે વિદ્યુત ડાયપોલ રેખીય ગતિ કરે છે. જે બાજુ વધારે વિદ્યુત ક્ષેત્ર તે બાજુ વધારે વિદ્યુતીય બળ અને તે બાજુ
ગતિ કરે છે. એટલે જે બાજુ વધારે ક્ષેત્ર હોય એ બાજુ ગતિ કરે છે. એટલે આ જે કાગળનો ટુકડો છે, આ કાગળનો ટુકડો કાસ્કા તરફ ગતિ કરે છે. પરંતુ એ કાગળનો ટુકડો ચાક ગતિ કરતો ગતિ કરે છે. એનો મતલબ એ છે કે આવી રીતે રોટેશનમાં હશે અને કાસ્કા તરફ જશે. તો અહીંયા આમ લખી શકાય કે વિદ્યુત ડાયપોલ પર ટોર્ક પણ લાગે છે, જેથી અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને રાખતા તે રેખીય ગતિ અને ચાક ગતિ કરે છે. અહીંયા જે શબ્દો છે એ શબ્દો તમારી ભાષામાં પણ તમે લખી શકો. તમારી ભાષામાં લખવા માટે આપણે પોઈન્ટ શું યાદ રાખવાના? તો કે પહેલા તો અસમાન વિદ્યુત ક્ષેત્રની સ્પષ્ટતા કરી દેવાની. કે દરેક બિંદુ આગળ જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અસમાન, તો એ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. અહીંયા કાસ્કાનું ઉદાહરણ આપવાનું કે કાસ્કાને સૂકાવાળમાં ફેરવીને પછી કાગળના ટુકડામાં લઈ આવો, નજીક લઈ આવો તો કાગળના ટુકડામાં પેલા ડાયપોલ પ્રેરિત થાય છે. એટલે એક બાજુ ધન ને એક બાજુ ઋણ. આ કાસ્કા વડે જે ક્ષેત્ર ઉત્પન્ન થયું એ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે કે અહીંયા વધારે હશે, અહીંયા ઓછું હશે, જેના કારણે વિદ્યુતીય બળ વધતા ઓછું હશે, જેના કારણે પરિણામી બળ શૂન્ય થતું નથી, જેથી રેખીય ગતિ કરે તો કાગળનો ટુકડો કઈ બાજુ જાય? તો કે કાસ્કા તરફ જાય છે. સાથોસાથ એના પર ટોર્ક તો લાગે છે. એટલે શબ્દ જે તમારા પ્રશ્નમાં આવવા જોઈએ જવાબમાં, એક તો અસમાન વિદ્યુત ક્ષેત્ર, એમાં કોને મૂકવાનો? વિદ્યુત ડાયપોલને. તો વિદ્યુત ડાયપોલના બંને વિદ્યુત ભાર પર શું લાગે? વિદ્યુતીય બળ. આ કેવું હોય? જુદું હોય, જેથી પરિણામી બળ કેવું થાય? શૂન્ય થતું નથી. તેથી શું થાય? તો કે રેખીય ગતિ થાય. તો કઈ બાજુ ગતિ કરે? તો કે જે બાજુ ક્ષેત્ર વધારે, તો કે કાસ્કા તરફ ગતિ કરે છે. તો કે આમાં ખાલી રેખીય ગતિ જ લાગે? તો કે ના, એમાં ટોર્ક તો હોય જ, તો ટોર્ક પણ લાગે. ટોર્કને કારણે શું થાય છે? તો કે ચાક ગતિ પણ થાય છે. એનો મતલબ એ થયો કે જો ડાયપોલને તમે અસમાન ક્ષેત્રમાં મૂકો તો એ રેખીય ગતિ અને ચાક ગતિ બંને કરે છે. જો સમાન ક્ષેત્રમાં મૂકો તો રેખીય ગતિ કરતું હોતું નથી, ફક્ત ચાક ગતિ કરે છે. આપણે ક્યાંથી ઉઠાવ્યું? તો કે વિદ્યુત ડાયપોલથી. પેલું આવ્યું વિદ્યુત ડાયપોલ, પછી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, એનું સૂત્ર. આ વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું સૂત્ર, લંબ દ્વિભાજક પરનું સૂત્ર. આ વિદ્યુત ડાયપોલને ક્ષેત્રમાં રાખો તો ક્ષેત્ર કેટલા પ્રકારના? બે. સમાન ક્ષેત્રમાં રાખો તો એના પર ટોર્ક લાગે અને ટોર્કનું સૂત્ર મેળવો. અસમાન ક્ષેત્રમાં રાખો તો એમાં રેખીય ગતિ અને ચાક ગતિ બંને થાય છે. જોઈએ આના પરનો એક એક્ઝામ્પલ તમારા સ્વાધ્યાયમાં 1.10. 4 × 10⁻⁹ કુલમ મીટર. ઘણા આને સેન્ટીમીટર વાંચશે. સી મોટો ને એમ નાનો છે. ની ડાયપોલ ચાક માત્રા ધરાવતા. હવે ડાયપોલ ચાક માત્રાને શેના વડે બતાવું? પી વડે. પી બરાબર 4 × 10⁻⁹ કુલમ મીટર. એક વિદ્યુત ડાયપોલ 5 × 10⁴ ન્યૂટન પર કુલમનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર. હંમેશા દાખલાની અંદર આ ડેટા આપણને લખતા આવડવો જોઈએ. ન્યૂટન પર કુલમ એટલે શું છે? વિદ્યુત ક્ષેત્ર ઈ છે. ઈ બરાબર 5 × 10⁴ ન્યૂટન પર કુલમ. સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા બરાબર 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. થીટા બરાબર 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આકૃતિ પરીક્ષામાં ન દોરો તો ચાલે, પણ આપણે જોઈ લઈએ. આ તમારું સમાન વિદ્યુત ક્ષેત્ર છે, જે મેં ઈ દિશા એક્સ દિશામાં બતાવ્યું છે. તમારી રકમની અંદર સદિશ સ્વરૂપ નથી બતાવ્યું. આમાં આ વિદ્યુત ડાયપોલ છે. આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ, આ વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલમાં એની ડાયપોલ મોમેન્ટ હંમેશા આ દિશામાં હોય. આમ હશે. આ થયું તમારું પી, આ થયું તમારું ઈ. બે વચ્ચેનો જે ખૂણો છે એ થીટા છે. બે વચ્ચેનો ખૂણો કેવો છે? થીટા છે. તો અહીંયા જોઈએ આપણે
લાગતું ટોર્ક, તો કે ટોર્કનું સૂત્ર આપણને યાદ આવવું જોઈએ. તો કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પીઈ સાઇન થીટા. ન યાદ આવે તો જૂનું સૂત્ર આવું હતું કે પી ક્રોસ ઈ, કહેતા સદિશ ગુણાકાર. તો અહીંયા પી નું મૂલ્ય છે 4 ગુણ્યા 10⁻⁹. ઈ નું મૂલ્ય છે 5 ગુણ્યા 10⁴. સાઇન 30. સાઇન 30. 4 પંચાને કેટલા થાય? 20. માટે 20 ગુણ્યા 10 9 માંથી 5 જાય તો -5 ગુણ્યા સાઇન 30 એટલે 1/2. માટે આ કેટલો ભાગાકાર થાય? 10 ગુણ્યા 10⁻⁵. તો જવાબ કેટલો થાય? 10⁻⁴. તો એકમ શું થાય ટોર્કનો? ટોર્કનો એકમ શું હોય? ન્યૂટન મીટર. ટોર્કનો એકમ શું હશે? ન્યૂટન મીટર. કેવી રીતે તમારે ગણવાનો? તો કે પી એટલે શું હતું? પી એટલે 2a ક્યુ કહેતા કુલમ મીટર. ઈ એટલે શું હતું? ન્યૂટન પર કુલમ. ન્યૂટન પર કુલમ. તો આ બેયનો ગુણાકાર કરો તો આવું થાય. આ પીઈ બરાબર કુલમ મીટર ન્યૂટન પર મીટર. અહીંયા આવશે ને ન્યૂટન પર કુલમ. આ બે ઉડી જાય તો હવે શું વધ્યું? ન્યૂટન મીટર. કેટલો એકમ છે? ન્યૂટન મીટર. આવો ક્યાંક તમારો એક્ઝામ્પલનો આન્સર આવ્યો. એકદમ ઇઝી છે. જો થીટા ખૂણો ન આપ્યો હોય તો આપણે સદિશમાં આપ્યું હોય તો એ સદિશને આપણે દૂર કરવો પડે. જો જ્યાં અનુરૂપ ડાયપોલનો એમસીક્યુ છે કે એક વિદ્યુત ડાયપોલમાં બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર 5 mm છે. કહેતા 2a બરાબર 5 mm 5 ગુણ્યા 10⁻⁵ મીટર. મેં mm ને શેમાં ફેરવા? મીટરમાં. બીજું છે વિદ્યુત ભાર પર 9 ગુણ્યા 10⁹ કુલમ. આટલો વિદ્યુત ભાર છે. આ ક્યુ 9 ગુણ્યા 10⁻⁹ કુલમ આ વિદ્યુત ભાર હોય. તો મારે શોધવાનું શું? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. શું શોધવાનું? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો જોવો જી સૂત્ર આમ બનતું હતું કે પી બરાબર 2a ક્યુ. માટે 5 ગુણ્યા 10⁻⁵. આ 2a ની કિંમત. ક્યુ કેટલો છે? 9 ગુણ્યા 10⁻⁹. માટે 9 પંચા 45 ગુણ્યા 10⁻⁻12 કુલમ પર મીટર. કુલમ પર મીટર. અહીંયા તમારો આખે આખો વિદ્યુત ડાયપોલ પૂર્ણ થયો.